જય માતાજી મિત્રો, તો મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આપણે હાલીને જવાનું છે ખડિયા મેલડીમાં. તો ચાલો, તો આપણે રસ્તામાં ચિત્રાઈ માતાજીનું મંદિર આવી ગયું, તો આપણે ત્યાં દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ. તો ચાલો હું તમને દર્શન કરાવી દઉં. હવે આવી રીતના ચિત્રાઈ માતાજીનું મંદિર છે ચિત્રાસર ગામમાં, તો દર્શન કરી લેજો બધા મિત્રો. હવે આપણે પહોંચી ગયા છે આપણે ટીમ્બી ફાટકે. જોઈ લો નજારો. તો આપણે હવે જવાનું છે ટીમ્બી ફાટકની ઓલી સાઈડ, કેમ કે આપણે ખડિયા જવાનું છે. રામજીભાઈ નરેશભાઈ તો બેઠી ગયા છે, હું પણ બેઠી ગયો હતો કેમ કે થાકી ગયા, ચાલીને જાય છે એટલે. તો હવે આપણે ચાલતા છે ને આપણે સાણા ડુંગર પહોંચી ગયા છે. ત્યાંથી નજારો કંઈક દેખાશે, એવો અદ્ભુત નજારો છે, બહુ જોરદાર એકદમ. ચોમાસું છે એટલે આમ બહુ મસ્ત લોકેશન છે. હમણાં ત્યાં જઈએ તમને પણ બતાવીએ લોકેશન. તો ફાઇનલી હવે પૂછી ગયા છે, સાણા વાક્યની બાજુમાં જ ગેટ પણ આવી ગયો છે. અને હવે આપણે જઈએ અંદર. તો નરેશભાઈ તો અહીં થાકી ગયા છે, તો ટેકો લઈને ઊભી જાય ગેટની બાજુમાં. હાલો નરેશભાઈ, હાલો જલ્દી દર્શન કરીએ. તો આપણે ફાઇનલી આપણે ડુંગરાની ઉપર પહોંચી ગયા સાણા વાક્યા. તો હું તમને દર્શન કરાવી દઉં. કેમેરો તો અલાઉડ છે એટલે અંદર મંદિરના દર્શન નહીં થાય, બહારથી દર્શન કરાવી દઉં તમને. ચલો તો દર્શન કરી લો તમે, અને હું પછી અંદર જઈને દર્શન કરી આવું. જય માતાજી, જય પૂતળા દાદા. તો આપણે પૂછી છે મેલડીમાં પૂછી ગયા ને આપણે શ્રીફળ લઈ લીધું છે, ને શ્રીફળ લઈને આપણે મેલડીમાં શ્રીફળ વધારવાનું છે. તો ચાલો શ્રીફળ વધારી લઈએ અને મેલડી માતાજીના દર્શન કરી લઈએ આપણે. તો હાલો, તમે પણ દર્શન કરી લેજો બધા મિત્રો મેલડીમાં. અને ખડિયા ગામ મેલડીમાં તમે આવ્યો હોય તો એક સારી એવી જય મેલડીમાં લખવાનું નહીં ભૂલતા કોમેન્ટમાં, જય મેલડીમાં. આપણે હવે ફાઇનલી હવે સામે પૂતળા દાદા છે, તો પૂતળા દાદાના દર્શન કરી લઈએ અને મેલડીમાં એના પણ દર્શન કરી લઈએ. અને તમે પણ દર્શન કરી લેજો. આવી રીતના કંઈક નજારો છે મેલડીમાના મંદિરનો, ખડિયા ધામ. અને હવે આપણે જવાનું છે પ્રસાદી લેવા. તો આપણે ફાઇનલી પ્રસાદી લઈ લીધી, અને આપણે ખીચડો છે, શાક છે, ભાત છે, રોટલી છે. તો હવે આપણે જવાનું છે ઘરે. અને મારો વિડીયો સારો લાગે તો લાઈક, ફોલો અને કમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, જય મેલડી.